જ્યાં કુંવારિકાઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેલ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, કાઉન્સિલર રાજેશ આયરે, કંચનબેન રાય સહિતના અગ્રણીઓએ બાળાઓને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. ત્યારે ગૌરી વ્રત નિમિત્તે 5000 ઉપરાંત કુંવારિકાઓને ફિલ્મ હમ્ટી શર્મા કી દુલ્હનિયા બતાવવા પ્રિયા ટોકીઝ ખાતે લઈ જવાઈ હતી, જ્યાં કુંવારિકાઓને પ્રોત્સાહિત કરવા આવી પહોંચેલ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લ અને કંચનબેન રાયનું કાઉન્સિલર રાજેશ આયરે પુષ્પગુચ્છ અર્પી સન્માન કર્યું હતું. ત્યારે ફિલ્મ હમ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ જોવા લઈ જવાતા પ્રવેશદ્વાર પર જ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લ, કંચનબેન રાય અને રાજેશ આયરેએ તમામ કુંવારિકાઓનું સ્વાગત કરી વેફર્સ વિતરણ કર્યું હતું. हम एक बार जीते हैं, एक बार हारते हैं और आगे की लाइन में भूल गई. अब जल्दी आना हम्टी, कब से वेट कर रही हूँ तेरा. लव यू यार. लव यू. જ્યારે કોમેડી ફિલ્મ હમ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ નિહાળી પરત ફરેલ કુંવારિકાઓએ ખૂબ જ સુંદર પિક્ચર હોવાનું જણાવતા આનંદ વિભોર થઈ ગઈ. હમ્ટી શર્મા કી દુલ્હનિયા કેવું લાગ્યું? સરસ. તમે આજે ગોળી પ્રતિનિધિ આવ્યા કેવું હા, લાગ્યું? એકદમ સરસ એન્ડ ખૂબ ફાઇન. એન્જોયમેન્ટ બહુ જ સરસ હતું. મજા આવી તમને? બહુ જ મજા આવી. તો તમને બહુ જ મજા આવી અને સારું પણ બહુ લાગ્યું. સારું રાખ્યું. બહુ મજા આવી. કોના તરફથી આવો છો તમે? રાજેશ આયરે. આ આયોજન રાજેશ આયરે અંકલના દ્વારા કરવામાં આવ્યું છે, જે અમને ખૂબ જ ગમ્યું. અહીંયા જે પિક્ચર દેખાડવામાં આવ્યું તે ખૂબ જ સરસ હતું, સારું હતું. અને આજે આયોજન હતું કોના તરફથી? રાજેશ આયરે. કેવું લાગ્યું તમને? સારું. હા, અમે લોકો હમ્ટી શર્મા મૂવી જોયું, બહુ જ મજા આવી. બહુ જ મસ્ત કર્યું હતું આયોજન, અમને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. હમ્ટી શર્મા કી દુલ્હનિયા કેવો અનુભવ હતો? બહુ જ સરસ. ગોળીઓમાં બહુ નવું કહેવાય. આ જે કરાવે છે અમે રાજેશ આયરેનો બહુ આભારી છીએ કે અમને એક દિવસ, એટલે તમને તો ખબર જ છે કે ભૂખ્યા રહેવું કેટલું અઘરું છે, એટલે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અને અમને બહુ મજા આવી ફ્રેન્ડ્સ સાથે. હમ્ટી શર્મા કી દુલ્હનિયા એકચ્યુઅલી ધીસ મૂવી વોઝ ધ બેસ્ટ મૂવી, કેમ કે આલિયા અને વરુણની કેમેસ્ટ્રી અત્યારે જોઈ બહુ જ બધા લોકોને ગમતી હોય છે અને મોસ્ટલી બધામાં અત્યારે ફેવરેટ હીરો અને હિરોઈન જ ચાલતા હોય છે. તો હમણાં આ પિક્ચર જોવા માટે કર્યું, એટલા માટે અમે લોકો બહુ જ લકી છે અને બહુ જ ગમ્યું કે બધી ગર્લ્સ સાથે જોવા આવીએ છીએ. પ્લસ રાજેશ આયરેને અમે લોકો થેન્ક્સ કહીશું કે દર વર્ષે અમારા લોકોને આટલું બધું કરે છે, એના માટે થેન્ક્સ અ લોટ કે એમને અમારા લોકોને આટલું બધું આપ્યું. ગૌરી વ્રત નિમિત્તે આજે જે હમ્ટી શર્મા કી દુલ્હનિયા પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું રાજેશ આયરે તરફથી, અને કુંવારિકાઓ સાથે વાત કરી, એ લોકો ખરેખર આ મેળા જેવું જે લાગે છે એ લોકોને, અને એમાં એ લોકોને બહુ આનંદ અનુભવાય છે અને અંદર પણ જે સગવડતા આપે છે અને સેફટી જોવે છે લોકો, અને એકલી ગર્લ્સ હોય છે તો એ લોકોએ ખરેખર ખૂબ આનંદ કર્યો. એટલે એ લોકો કહે છે કે આ આયોજન દર વર્ષે આવું ને આવું થયા કરે અને રાજેશભાઈને આભાર માનીએ છીએ, એ લોકોએ આભાર વ્યક્ત કર્યો.